સેવા ભાઈ ગમે ઈ કરે, સરપસ હોય તો હું આવો જ. એનું પાપ હોય એના પ્રાયશ્ચિત માટે ગમે એટલું પૂજન કરો, ભગવાન એનો સ્વીકાર ન કરે. કોઈ દિવસ નહીં ને આજ મને એમ થયું કે છે ને રાતના વાગી ગયા લગભગ 2 અને સતત મેં કીધું યાદ રહી છે ને એના માટે મેં વિડીયો મેં કીધું અત્યારે આપણે બનાવી. રાતના 2 વાગી ગયા છે ને ડીજે આપણું આવી ગયું છે અને મને એમ થયું કે જો આ ભાઈ 4 વ્હીલ પડી છે, મને એમ થયું કે એક વિડીયો એવો ઉતારી લઉં કે આપણે યાદ રહી જાય. રાતના 2 વાગ્યા સુધી રત્નેશ્વર ગ્રુપ દ્વારા એક જબરદસ્ત કામ કરવામાં આવ્યું હતું. આ ભાઈ આમી હાથથી લઈને હજી સતત કામ શરૂ છે. બહુ સારી વાત કહેવાય. અમારા કાકા થાકી જાય એટલે એ પછી સૂઈ ગયા. આ ભાઈ અમારા વિજયભાઈ એ થાકી જાય, આંખો સોળવા મને ઊંઘ આવે છે. શૈલેષભાઈ અને આ ભાઈ અમારે કેમેરો રિપેર કરે છે. અને અમારા ભાવુને તમે ઓળખો છો, એનું નામ અમારે ભાવુબેન છે. હા ભાઈ, કેટલું બાકી છે ભાઈ? તો એ મુનાભાઈ આમ બાપાના કામમાં આમ થોડુંક બોલી દેવા અમને વ્યવસ્થિત સામું જોઈને કેટલું કામ બાકી છે. કેટલા વાગી જાય? 2 વાગી જાય? 2 વાગી જાય? જો આ મુનાભાઈ બધી લાઇટિંગ લાવ્યા છે. આપણે અંદર દવાઈની પણ જાતા આવીએ. અહીંયા ભાઈ 12 વાગે ને તોય મહેનત કરે છે મારા ઝવેર કાકા. અને અમારે કલ્પેશભાઈ છે ને લગભગ ભાઈ લગભગ અમારે પહેલી વાર રાતના 2 અને વ્યાજ જઈએ આપણે પાછળ. તો આ ભાઈ હજી ચકલાના માટે ગરમી બહુ પડે ને એટલે પાણી પાવાનું. પાણી નાખ્યું એમાં? નાખવાનું બાકી છે ને? પાણી કંઈ નાખવાનું છે. હવે આવી ગયા આપણે પાછળ. તો પાછળ સરસ મજાનું આયોજન કરેલું છે. દાદાનું મંદિર છે. જો અહીંયા પણ જબક થાય જો માતાજીને. અને અમારા માતાજીના ઉપાસકે સરસ મજાના વસ્ત્રો એટલે કે પહેરાવી દીધા છે. જો બહુ જબરદસ્ત કહી શકો છો. તો જબરદસ્ત મહેનત. આ રહેતું નથી, મહેનત કરે છે. એમ 2-3 લાઈન કાઢજો ને. લાવો મશીન લાવો. મનસુખભાઈ દર્શન કરવા જેવું છે. ફટોફટ આવી ગયું છે આપણે બધું કામકાજ. જો આ ભાઈ ઉભા છે, થોડું ચા પાણી પી લીધા છે ને. એ ભાઈ છે કંકોત્રી દેવા. એ કે હું આરસીભાઈ બધી કંકોત્રી દેવો. મેં કીધું વાંધો નહીં. ને આવડા લાગી જશે કામે. એક ડીજે આપણે હજી ફેર્યું છે, જાન બાન છે એક ડીજેમાં. અને આ ડીજે સામાન ઉતરે એમ નહોતું પણ પ્રાણે અહીંથી માંડવામાં નાખી દીધું. અને આ ભાઈ જો ખોલે છે ને આ ઘડીએ આપણે ફટોફટ ઉતારી નાખવાનું છે. અને પાછું માંડવાનું સાઉન્ડ રાતે મારવાનું છે. અને હવનમાં પણ મારવાનું છે. અને હજી જુઓ માંડવાનું કાપડ પણ મારવાનું બાકી છે. કારણ કે એક જ દિવસમાં બધું આયોજન કરવાનું છે. અને મંદિરે રાત્રે મોડા બધી મેં તમને આગળના વિડીયોમાં દેખાડ્યું છે. કારણ કે શું કહેવાય કે મંદિર પણ રાતના 2 વાગ્યા સુધી કામ કરો છું. શું કહેવું વિજયભાઈ તમારે? કારો જાવ તમે? કારે જવું તમારે? કાલે 11 તારીખે કાંઈ શું નથી. હજી માંડવાના કાપડ મારવા હમણાં ટીકડી આવશે. પછી કાલે માટે રસોઈ તૈયાર કરવાની છે. અહીંયા પ્રસાદ બનાવવાનો છે. આજે એક દીમાં હંધાય કામ કરવાના. તમારું મંડળ મોટું છે, બોલાવી લેવાનું ને કઈ કામ? મંડળ એક કામ આપશે ને તો તો વાંધો નહીં. ફટાફટ આવી ગયા છે. પણ દીના કાકા હવાણ કરે ને ત્યાં સેવા ને શરૂ કરી. પણ બધા અમે આવી ગયા છીએ. તમે બધા નેવરા હોય તો આવી જાઓ ફટોફટ. એટલે આપણે થોડું ઘણું કામકાજ છે એટલે થઈ જાય. આમ તો સવારનું કામકાજ શરૂ છે પણ હાજ પહેલાં થઈ જાય. રમેશભાઈ બેઠા છે. કાળા કોપનો તડીકો છે. અને જુઓ એક ટોપ આપી ગયો છે. હાલો ગાય હાલો હાલો નહીં. જો તનાભાઈ પાછા ભાઈ બધી નોખી સરસા કરે છે. અને અહીંયા બધો સામાન અહીંયા આગો ઉતારાઈ ગયો છે. અને કાળા કોપનો તડીકો એટલે વાત જવા જો એ વાત. એના છે ને ધનાભાઈ લેટ આવે. ધનાભાઈ ભરેલો છે કે ખાલી? મને એમ કે આટલું બધું બળ કરવાથી ભરેલો છે એમ. તમારે આ લેવાનું છે? હાલો લઈ સેવા ભાઈ ગમે કરે, સરપસ હોય તો હું આવો જ આવે વિડીયો શરૂ છે. ને આપણા ગામના સરપંચ છે ગામ ધણી ભરતભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ. હવનની તૈયારી કરવા માટે જો આ સરપંચ છે ને બણતણ વેવે. ભરતભાઈ જરી મોઢું ઓરું દેખાડતો તમારું. જો આ ભરતભાઈ આપણે
પછી આ આપણા ઉપપ્રમુખ ભાઈ આવે જો મુનાભાઈ. મુનાભાઈ તમે તો નવી ટેકનોલોજી લાવ્યા હે ધનજીભાઈ? તમે બંને ભાઈ તો નવી ટેકનોલોજી લાવ્યા. 7 જણા ભેગું થવાનું કે 2 જણા 2 ફેરા મારી જાય પૂરું થાય કામકાજ મોટા ભાઈ. ઓલા એક લાકડું લાવવું ખોટું પડે ને. આપણા ગ્રુપના પ્રમુખ ધનજીભાઈ. હા ધનજીભાઈ આપણે વિડીયોમાં આવે ને ત્યાં સુધી કામ કરશે પછી નહીં આવે. પછી આ જવો આપણે ભાલ્યાભાઈ ઉપરમુખ આ પણ વિડીયોમાં આવવા હાટું જ કામ કરે. હમણાં જો આગળ બનતા પગ બીજા થાય. આ ભાઈ ને આ ભાઈ તો આપણે રેગ્યુલર કામ કરતા જ હોય. વિડીયો નહીં આવે તો કામ કરતા હોય. ભાવેશભાઈ અમારે બધા નોખા નોખા નામ આપતા પણ આ અમારા પાછા ભગત છે. હાથ મહેનત જિંદાબાદ. હવે પછી પાસે હવે છે ને હવે ઈટું વેવવાની છે. આ અમારે વિરાતા છે ને રમભાઈ બહુ કરતા હોય. ફટ તડીકો થોડો થોડો ઢીલો પીડ્યો છે. અહીંયા જાય છે દળણાની ગાડી લેવા મનજીભાઈ ને રમેશભાઈ ને. જો અહીંયા રસોડાનો સામાનની ઝપટ બોલે છે. કિચન ને બુધાભાઈ ને આ બાજુ માંડવાની ઝપટ બોલે છે. મારા લાલભાઈ આવી ગયા છે એટલે હવે કામની ઝપટ બોલશે કે વાર નહીં લાગે. એ શું કહેવાય? સગડી કહેવાય. અને આમાં શું છે? લોટ છે, તેલના ડબ્બા છે. આપણે જમણવાર પણ ભવિષ્ય બનાવવાનું છે. અમારે જો હસુભાઈ ને દીના કાકાને આવી ગયા છે ને ભાઈ ઉતાવે રાખવાનું છે. મોડું થઈ ગયું છે. હવન કુંડ લેવા જવાના છે. લોતરીનો સામાન જોઈ રહ્યા. વાહ કાકડી આવી બહુ સરસ મજાનું. કોબી આવી છે. સંભારો પણ સરસ મજાનો બનવાનો છે. અને હવે લાગે છે ગામની ઝપટ બોલવા મળી છે. અમારા મનજીભાઈ ઈકો આખો ભરીને વી આવ્યા છે. અમારે ભટ્રુભાઈ છોકરાનું હેન્ડલિંગ કરે છે. છોકરાઓને કામ કરાવે છે. અહીંયા બધું રસોડું તૈયાર થયું. શું છે ભાજભાઈ વાર તમારે? સુરમાની તૈયારી છે. અમારે નિલેશ ભગતનો ફોન આવે છે તો આપણે ઉપાડી લઈ. અને કે અમારે ભગતને હુતા હુતા ઊંઘ નથી આવતી. પેલા ઓલા કુંડ મિલ લઈ રહેજો. પ્રસાદ બને છે સૂરમું. આ બાજુ હમિયા કરવા જાવ છે એટલે ડીજે આવી ગયું છે. હામિયા કરવા અહીંયા બધી જબરદસ્ત તૈયારી છે. તો આપણે હામિયા કરી આવીએ ને પછી બધું કામને બોલાવી દઈએ ઝપટ. તો બન્યા રહો વિડીયોમાં. એવી રીતે પૂજા કર્મ છે ને એ એક પ્રવાહી છે. આપણા જીવનની અંદર, આપણા મનમાં, આપણા હૃદયમાં, આપણા જીવનમાં જે પાપરૂપી જે કચરો ફેલાય, જે આપણા શરીરમાં કે આપણા મનમાં આવે છે, એને સાફ કરવાનું કાર્ય પૂજા કરે છે. ઘણી વખત પાપ લાગે છે ને પાપી માણસની પૂજા ભગવાન કોઈ દિવસ સ્વીકાર કરતા નથી. જાણી જોઈને કરેલું પાપ હોય એના પ્રાયશ્ચિત માટે ગમે એટલું પૂજન કરો, ભગવાન એનો સ્વીકાર ન કરે. અજાણતા થયેલા પાપો છે એ બધી ભૂલ છે, એ અપરાધ નથી. અજાણતા જે થાય છે એ બધી ભૂલ છે ને ભૂલ બધી ક્ષમ્ય છે. તો આપણાથી
આપણો જ્યારથી જન્મ થયો ત્યારથી લઈ અત્યાર સુધીમાં આપણાથી જાણતા અજાણતા સભાન અવસ્થામાં બેભાન અવસ્થામાં નિંદ્રા અવસ્થામાં જાગ્રત અવસ્થામાં વાણીથી કર્મથી ઇન્દ્રિયથી કોઈના વિશે ખરાબ વિચારવાથી કોઈના વિશે ખરાબ બોલવાથી કોઈ પણ રીતે જે પાપ થયા હોય એ પાપોમાંથી મુક્તિ મેળવી અને આવતીકાલનો જે આપણો પાટોત્સવનો યજ્ઞ છે એમાં બેસવાનો આપણે અધિકાર પ્રાપ્ત કરશું ને અધિકાર વાળું જે કર્મ કરીએ ને એનું ફળ મળે છે વિના અધિકાર કોઈ પણ કર્મ કરીએ તો એનું ફળ મળતું નથી આપણે સોસાયટીના ગેટે દરવાજા ઉપર 12 કલાક ઊભા રહીએ ને તો કોઈ આવીને આપણને કહે કે ભાઈ તારે અહીંયા શું કામ છે અહીંથી જતો રહે પણ ચોકીદારને આ ખાલી 8 જ કલાક કાયમી નોકરી કરે તો એને એનો પગાર મળે શું કામ કે એને એનો અધિકાર આપેલો છે કે ભાઈ તારે આ સોસાયટીનું ધ્યાન રાખવું એની જેમ કોઈ પણ કર્મ કરીએ જો પહેલાં એનો અધિકાર પ્રાપ્ત કરીએ તો એ કર્મનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય છે તો આજના દિવસે આપણને આવતીકાલના યજ્ઞમાં બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય એટલા માટે આપણે દેશ સવારનું જમણવારનું કટિંગ થઈ ગયું છે શરૂ ફુલાવર ને મારા કાકી પણ કામે લાગી ગયા છે એ હવારે હા ઓલો હવારે જ રાખો જુઓ મારા વિરાતા છે તો અંધારામાં બાયુ રહ્યા હમણાં વિજ્ઞાન કહેતા સરપંચ તો બોલાય નહીં જબરદસ્ત આયોજન માંડવાનું ગજબ તેલ લાવો ભાઈ